છે એજન્ડા અને ભેગા કરવા માટેના તે વિષયો? સર્વપ્રથમ તો તમામ પત્રકાર મિત્રોનો આભાર કે અમે જે વિચારધારા ઉપર કામ કરી રહ્યા છીએ, વિચારધારાને તમે બધાએ સાચી ને સાચી દિશાની વિચારધારાને તમે બધાએ ખૂબ આશીર્વાદ ને સહકાર આપ્યો. એ બદલ તમામ પત્રકાર મિત્રોનો આભાર માનું. વિષય એ છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા 15 વર્ષથી વધારે સમય થયો એક વિચારધારા ઉપર કામ કરીએ છીએ. એ છેવાડાના ગામડાના લોકો, સામાન્ય લોકો, એ છેવાડાના માણસનો વિકાસ કેવી રીતે થાય, એને બદીઓમાંથી કેવી રીતે દૂર કરવા, એટલે અમારો મુખ્ય વિષય છે વ્યસન મુક્તિ, શિક્ષણ, રોજગાર, અંધશ્રદ્ધા, કુરિવાજોમાંથી બહાર નીકાળવા, સામાજિક સમરસતા, તમામ સમાજો સાથે બીજા સમાજો જે વિકસિત સમાજો છે, વિકસિત સમાજોની સાથે એમની સાથે હરોળમાં કઈ રીતે ચાલી શકાય, એના માટે શું પ્રયત્ન કરવા, એમની સાથેનો સહવાસ કેવો હોવો જોઈએ, આ બધા જ વિષયોને લઈ એક છેલ્લા 3-4 મહિનાથી અમારું મંથન જે ચાલતું હતું કે આ જે વિચારધારા આપણે જે મૂકી છે એ વિચારધારાને વધારે વેગ કેવી રીતે આપવો, તો એના માટે 1050 અમે અમારા માર્ગદર્શકો તૈયાર કર્યા છે. એનું નામ આપ્યું છે અમે સમાજ માર્ગદર્શક. અને એ માર્ગદર્શકો એ આખું વર્ષ કામ કરશે. દર અઠવાડિયે એકવાર એ જે તે એના સોંપેલા ગામમાં જશે અને એક જ ગામમાં 1 વર્ષ સુધી કામ કરશે. એટલે આ 1050 જે વોલેન્ટિયર છે એની નીચે પોતાની 10-10 લોકોની ટીમ તૈયાર કરશે. એટલે ઓલમોસ્ટ 11,000 જેવા આ માર્ગદર્શકો એ ગુજરાતના 4,000 થી વધારે ગામડાઓમાં, કારણ કે એક વ્યક્તિને અમે 4 ગામ આપેલા છે, એટલે 1050 ને 4,000 થી વધારે ગામડાઓમાં અમે આખું વર્ષ કામ કરાવવાના છીએ. જે વ્યસન મુક્તિ માટે મત છે, આવનારી પેઢીને દુનિયા સાથે કદમ મિલાવવો હોય કઈ રીતે કામ કરવું એના માટે જાગૃત કરશે. શિક્ષણ માટે કામ કરશે. રોજગાર મેળાઓ કરવા માટેની વાત છે. સરકારની જે યોજનાઓ છે એ સરકારની યોજનાઓ કેટલી મળી ને કેટલી બાકી છે એની અમલવારી સુધી, એનું માર્ગદર્શન સુધી અમે આ બધું જ કરવાના છીએ. એટલે એક વિલેજ પ્રોફાઇલ પણ અમારી 4,000 થી વધારે ગામડાઓની તૈયાર કરવાના છીએ કે આ ગામમાં સરકારી યોજનાઓનો શું લાભ મળી રહ્યો છે, સરકારી યોજનાઓનો લાભ કેટલા લોકોને અપાઈ રહ્યા છે, અમે એનો ફિગર પણ અમે તમને વર્ષના અંતે આપીશું કે આટલા લોકો આટલી યોજનાઓનો લાભ લે છે અને આટલા લોકો જે લાભ નતા લઈ શકતા, લાભથી વંચિત હતા, એવા આટલા લોકોને અમે લાભ અપાઈ શક્યા છીએ. આ વાત પણ અમે કરવાના છીએ. અને સાથે ગામના કરંટ ઇસ્યુ જે કોઈ હોય એ ડેવલપમેન્ટના, તો એમાં પણ અમે ગામડાના લોકોની સાથે રહી અને એ સોલ્યુશન કઈ રીતે આવી શકે આ માટેનો અમારો પ્રયત્ન છે. એટલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ આ બધા જ કાર્યક્રમો આવનારા સમયમાં કરવા જઈ રહી છે. સાથે 1 લાખ નવા દીકરા દીકરીઓ જે 25 વર્ષથી અંદરના છે એવા લોકોને અમે ઓફિશિયલ મેમ્બરશિપ કરીને જોડવા જઈ રહ્યા છીએ, જે તમામ જગ્યાએ આવનારા સમયમાં કેવી રીતે જીવવું એના માટેનો અમે એમને માર્ગદર્શન સેમિનાર પણ કરવાના છે. એમાં મોટા 10 થી વધારે મોટિવેશન સ્પીકરોને બોલાવી અને એના પણ એક મોટા સેમિનારો અમે કરવાના છીએ. અને આ બધાના અંતે 26 જાન્યુઆરી જ્યારે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે અમારા સંગઠનના મોટા કાર્યક્રમોના, એટલે 26 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ અમે ખૂબ મોટું સંમેલન બોલાવવા જઈ રહ્યા છે. અને એ સંમેલનમાં આ જ બધા વિષયો લઈ અને અમે હિસાબ પણ રજૂ કરવાના છીએ. અને આવનારા સમયમાં આ સંગઠન વધારે કઈ દિશા સાથે કામ કરશે આની પણ વાત કરવાના છીએ. અને આવનારા સમયમાં બીજા સમાજોના જે મજબૂત સંગઠનો છે, જે શિક્ષણમાં ખૂબ સારું કામ કર્યું છે, એવા સંગઠનોની મુલાકાતો પણ અમારા માર્ગદર્શકો દ્વારા કરવામાં આવશે. જો રાજનીતિની વાત સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ આવા મોટા મેળાવડા થતા હોય, મોટી મિટિંગો થતી હોય, એટલે રાજનીતિની ચર્ચાઓ તો થાય. અને રાજનીતિમાં કોઈ એવું કંઈ કહેતું હોય કે અમારે કંઈ નથી જોઈતું, તો સત્તા અને રાજનીતિમાં સરકાર જોડે અખૂટ પાવર છે, તો દરેક સમાજની પોતપોતાની અપેક્ષાઓ હોય છે કે અમારા સમાજને આ મળે, આ મળે, આ મળે. પણ હું એવું માનું છું કે સામાજિક ઉત્થાન એ ગુજરાતનું ઉત્થાન છે, એટલે તમામ સમાજોનું ઉત્થાન થવું જોઈએ. હું તો એવું માનું છું કે નાના સમાજો છે, જે છેવાડાના સમાજો છે, છેવાડાના લોકો છે, ગામડાના લોકો છે, આવા લોકોને પણ આ વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં જોડવા માટે અમે જે મદદરૂપ થઈ શકીએ એનો પ્રયત્ન કરી રહ્યા છે. બાકી રાજનીતિમાં દરેકની અપેક્ષાઓ હોય, દરેક સમાજની અપેક્ષાઓ હોય, પણ સમયાંતરે રાજકીય પાર્ટીઓ એ સમાજોની અપેક્ષાઓ પૂરી કરતા જ હોય છે. એટલે જ્યારે જે સમય આવે ત્યારે રાજનીતિક જેની પણ અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓમાં ખરા ઉતરવા માટે પોતે પણ કામ કરવું.
એક તરફ પ્રદેશ કક્ષાનું રાજકારણ હોય કે મહાનગરપાલિકાને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે, ઠાકોર સેનાના જે યુવાનો જે છે રાજનીતિમાં જેમને પ્રવેશ કર્યો છે એને યોગ્ય પ્રતિનિધિ મળે એ માટે રજૂઆત થશે. એટલે આપને કહું કે જ્યારે જ્યારે જે જરૂર પડી અમારા યુવાનો માટે મેં યોગ્ય સક્ષમ જગ્યાએ વાત મૂકી જ છે. અને શા માટે ના મૂકીએ? કારણ કે આમણે રાજનીતિની પહેલા સમાજ સેવામાં લોકોનો એટલો બધો પ્રેમ મેળવ્યો છે, લોકો માટે એટલું બધું કામ કર્યું છે, તો એને સમાજ સેવાની સાથે રાજનીતિ કરવાનો પણ અધિકાર છે. એટલે હું તો ઈચ્છું કે તાલુકા પંચાયતની હોય તો પણ હું તો ભલામણ કરતો હોઉં છું, જિલ્લા પંચાયત હોય તો પણ ભલામણ કરતો હોઉં છું, અને સારા લોકોની ભલામણ કરતો હોઉં છું. સ્વાભાવિક છે કે હું ક્ષત્રિય ઠાકોર સેના ચલાવું છું, ઓબીસી એકતા મંચ ચલાવું છું, એટલે એના યુવાનો માટે તો ભલામણ કરું, પરંતુ સાથે જે અપર સમાજના, જે ધારો કે બીજા પાટીદાર સમાજ હોય, જૈન સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે આવા જે સમાજ હોય એમના પણ સારા યુવાનો માટે તો એવા યુવાનોની પણ મેં ભલામણ કરેલી છે. હું તો ઈચ્છું છું કે આ ગુજરાતમાં એ યુવાધન એવું નેતૃત્વ કરે જે સક્ષમ હોય, જે લોકો વચ્ચેથી આવતું હોય, લોકો માટે મતતું હોય, લોકોની ચિંતા સમજીને આવતું હોય, તો એવા માટે 100% પ્રયત્ન કરીશું. અને મહાનગરનું કે તાલુકા જિલ્લા પંચાયતની જ્યારે પણ જે જગ્યા હોય સક્ષમ જગ્યાએ હું રજૂઆત કરતો હોઉં છું અને વાત મૂકતો હોઉં છું. આભાર.